યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યાં રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભા બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે શામળાજીના ઇતિહાસ અને પૌરાણિકનું મહત્વ છે, જ્યાં શામળાજી ખાતે દર્શને આવતા ભક્તોને સીધો જ લાભ મળશે સાંજે। ત્યારે શામળાજી ખાતે આવતા યાત્રિકો માટે આયોજન કરાયું છે। આગામી સમયમાં યાત્રાધામના વધુ વિકાસના કાર્યોનું આયોજન કરવામાં આવશે। ત્યારે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કે જ્યાં અરવલ્લીના શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભા બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે આવો જોઈએ રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભા બેરાએ શું કહ્યું। આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે। અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ છે ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે। યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી 20 કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ થયા છે। અમુક પ્રગતિમાં છે ને હમણાં 10 કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું, પછી ફરીથી રીટેન્ડર હમણાં થવાનું છે। અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે। જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ પણ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો। આજે શામળાજી